સુરતમાં વરિયાવી બજાર અને સૈયદપુરામાં પથ્થરમારો થતા શહેર પોલીસ આગામી ઈદે મિલાદુન નબી અને ગણેશ વિસર્જનને લઈ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. આવતીકાલે 16 સપ્ટેમ્બર ઈદ અને મંગળવારે નીકળનારી બાપાની વિસર્જન યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે સીસીટીવી કેમેરા, બોડી વોર્ન ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવવાની છે અને આખી વિસર્જન પ્રક્રિયા પર ચાંપતી નજર રખાશે. પ્રવર્તમાન સ્થિતિને લઈને ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, ટીઆરબી, રેપિડ એક્શન ફોર્સ મળી 15,000 થી વધુ જવાનો વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે. ભાગડ ખાતે ઈદ અને ગણેશ વિસર્જનને લઈ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરીને રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સાથે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવામાં આવશે. આવતીકાલે ઈદ અને 17 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનને લઈ શહેર પોલીસ તંત્ર દ્વારા વિશેષ તાકેદારી રાખવામાં આવી રહી છે. સૈયદપુરામાં પથ્થરમારાને પગલે પોલીસ તંત્ર શહેર આખામાં કોમ્બિંગ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. ડ્રોન કેમેરા ઉડાડીને પણ સતત સર્વેલન્સ કરાઈ રહ્યું છે. બીજી તરફ વિસર્જનના આગલા દિવસે ઈદે મિલાદુન નબીનો તહેવાર હોય અને બંને કોમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર માટે અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થયું છે. સૈયદપુરાની ઘટના બાદ પોલીસ સતત એલર્ટ રહી ફરજ બજાવી રહી છે. પોલીસ મથકો પ્રમાણે શાંતિ સમિતિની મીટિંગો યોજી ઈદ અને વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવા ગણેશ આયોજકોને તાકીદ કરાઈ રહી છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ, વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 200 શંકમદ સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. પોલીસે પાલિકા, વીજ કંપની સહિતની એજન્સીના અધિકારીઓને સાથે સંકલનમાં રહી વિસર્જનની રૂટ પર સતત ચકાસણી કરી રહી છે. ઈદ અને વિસર્જનના નિર્વિઘ્ને પાર પડે માટે પોલીસ દિવસ રાત દોડધામ કરી રહી છે. આ વખતે શહેરના મુખ્ય વિસર્જન રૂટ, કૃત્રિમ, કુદરતી ઓવારા, સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેક ઠેકાણે 15,000 થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડ જવાનો, આરએએફ જવાનો તૈનાત રહેશે. પોલીસ સીસીટીવી કેમેરાથી વિસર્જન પ્રક્રિયા પર બાજ નજર રાખશે. સાથોસાથ પોલીસ જવાનો બોડી વોર્ન કેમેરા અને 10 ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરશે. ચાલુ વર્ષે શહેરના 21 કૃત્રિમ તળાવ અને ડુમસ હજીરાના 3 કુદરતી ઓવારા પરથી નાની મોટી મળી 80,000 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. સુરત પોલીસ કમિશનર સહિતનો મોટો કાફલો આજે અને રેપિડ એક્શન ફોર્સની જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે આવતીકાલે ઈદના જુલુસ નીકળનાર છે. અંદાજે 144 જેટલા ઈદના જુલુસ નીકળશે, પણ તે કોઈ રાજમાર્ગે મુખ્ય માર્ગ પર નહીં આવે, જ્યાં બીજા દિવસે વિસર્જન હોવાથી 80,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે, જેને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપો. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવતા પકડાશો તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઈદ અને વિસર્જનને લઈ સોશિયલ મીડિયા પર સુરત પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.